બાળકો તથા મોટેરાઓનો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી દરમિયાન મેળાઓનું આયોજન થતું હોય છે, જેમાં જામનગરમાં પણ આ વખતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના જન્માષ્ટમીના મેળામાં સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લોકો સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવેલું છે. મહાનગરપાલિકા દ્વારા 2 મેળાનું આયોજન થાય છે, જેમાં એક નદીના પટમાં તેમજ બીજો મેળો જે છે એ પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવતો હોય છે. ગત વર્ષની કમ્પેરમાં જોઈએ તો ગત વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર કુલ 58 પ્લોટ આપવામાં આવેલા હતા, જેને આ વખતે રાજકોટમાં થયેલ દુર્ઘટના બાદ રિવાઇઝ કરી અને પ્લોટની સંખ્યા છે ઘટાડી અને 49 કરવામાં આવેલી છે, જેથી કરી પ્લોટોની વચ્ચે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરી શકાય. આ ઉપરાંત લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થાય તે પણ જોવામાં આવશે. એ સિવાય મેડિકલ ટેન્ટ્સ, ફાયર ટેન્ટ્સ, પોલીસ કંટ્રોલ રૂમ ત્યાં ઊભો થશે, વોચ ટાવર્સ ઊભા થશે, CCTVની પૂરતી સુવિધા રાખવામાં આવશે. જામનગરમાં આ વખતે 20મી ઓગસ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના મેળાની શરૂઆત થશે, જે 15 દિવસ સુધી ચાલશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતના શ્રાવણી મેળામાં પ્લોટની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ પ્લોટની હરાજીમાં જામનગર મહાનગરપાલિકાને ₹1,66,00,000 આવક થઈ છે. સાથે જ પ્લોટ ધારકોને સ્પષ્ટ શબ્દમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જે પ્લોટ ધારકો છે તેઓએ ફરજિયાત અલગ અલગ ટાઈપના એક્સટિંગ્યુશર્સ રાખવાના રહેશે. જે ટેન્ટ્સ પહેલાં કપડાના કરવામાં આવતા હતા તેની જગ્યાએ પતરાના જ કરવાના ફરજિયાત કરવામાં આવેલા છે. તે ઉપરાંત આ લોકો જે રાઇડ્સ છે, રાઇડ્સની પાછળની સાઈડમાં એ લોકો રહેવા માટે થઈને ટેન્ટ્સ ઊભા કરતા હતા, એ ટેન્ટ્સની પણ મનાઈ કરી દેવામાં આવેલી છે. આ વખતે જો જોઈએ તો આ 59 પ્લોટની અંદર મહાનગરપાલિકાને ₹1,66,60,000 જેવી આવક થવા પામેલ છે. એ ઉપરાંત નદીના પટમાં જે મેળો થાય છે તેમાં પણ 3 લાખ ઉપરાંતની આવક થવા પામેલ છે. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 સ્થળે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળો ભરાય છે. બંને સ્થળોએ CCTV કેમેરા, ફાયર સેફટી, આરોગ્યની ટીમ ખડે પગે રહેશે. જામનગર મેયરે લોકોને મેળાનો આનંદ માણવા જણાવ્યું છે. સાથે જ તેઓએ જણાવ્યું કે આ વખતે મનપા દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.